નમસ્કાર, ડીટી ન્યૂઝના તમામ દર્શકોને આવકાર। દાહોદમાં 10 દિવસના ભક્તિમય આતિથ્ય બાદ ગણપતિ બાપ્પાને વાતે ગાતે ભાવભીની વિદાય આપવામાં આવી। શહેરના ગોધરા રોડ ખાતે બનાવેલા કૃત્રિમ તળાવમાં હજારો ભક્તોએ શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું। વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તોનો ઉત્સાહ અદ્ભુત રહ્યો। ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આના નાદથી દાહોદ ગુંજી ઉઠ્યું। નગરપાલિકા અને વહીવટી તંત્રની સુચારુ વ્યવસ્થા તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્તે આ વિસર્જન પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને યાદગાર બનાવી। ચાલો આ મહોત્સવની વધુ વિગત જાણીએ। દાહોદ શહેર અને જિલ્લામાં 27 ઓગસ્ટ ભાદરવા સુદ ચોથી શરૂ થયેલો ગણેશ મહોત્સવ ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવાયો। 10 દિવસ સુધી ગણેશ મંડળો અને ભક્તોએ ભવ્ય પંડાલોમાં તેમજ ઘરે ઘરે શ્રી ગણપતિજીની પૂજા આરતી અને ભજનો કરી આ ઉત્સવને અવિસ્મરણીય બનાવ્યો। અનંત ચતુર્દશીના દિવસે શનિવાર બપોર બાદ શહેરમાં ગણેશ વિસર્જન યાત્રાનો પ્રારંભ થયો। ઢોલ નગારા, ડીજેના તાલ અને ભજન કીર્તનના નાદ સાથે ભક્તોએ શોભાયાત્રાઓ યોજી જે શહેરની શેરીઓમાં ભક્તિનો માહોલ સર્જી રહી છે। દાહોદના ગોધરા રોડ ખાતે નગરપાલિકા દ્વારા બનાવાયેલા કૃત્રિમ તળાવમાં 5000થી વધુ નાની મોટી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થયું, જેમાં 200થી વધુ મોટા પંડાલોની પ્રતિમાઓનો સમાવેશ હતો। નગરપાલિકાએ વિસર્જનને સરળ અને સુરક્ષિત બનાવવા માટે વ્યાપક વ્યવસ્થા કરી હતી। કૃત્રિમ તળાવ ખાતે ફ્લડ લાઇટ, બેરિકેડિંગ, 2 ક્રેન, 2 તરાપા અને 60 તરવૈયાઓની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ। મોટી પ્રતિમાઓના વિસર્જન માટે ક્રેનનો ઉપયોગ કરાયો, જ્યારે ફાયર બ્રિગેડની ટીમે સુરક્ષા સુનિશ્ચિત કરી। ફાયર વિભાગના અધિકારી દીપેશ જૈની શાંતિપૂર્ણ વિસર્જનની અપીલને ભક્તોએ સ્વીકારી, જે કારણે આ પ્રક્રિયા સરળતાથી સંપન્ન થઈ। ગણપતિ બાપ્પા મોરિયા। સૌપ્રથમ તો દાહોદના સૌ નગરજનોને ગણેશ વિસર્જનની ખૂબ ખૂબ શુભકામના। આ જગ્યા પર જ્યારે આપના માધ્યમથી અમે આ બાઇટ આપી રહ્યા છીએ કૃત્રિમ તળાવ, ગયા વર્ષે અમે એક જાહેરાત કરી હતી કે કૃત્રિમ તળાવને અમે ડેવલપ કરીશું, પણ ટેકનિકલ કારણોસર આ જગ્યામાં જે અમારે બીજો હક નાખવો પડે નગરપાલિકાને બહુ ટૂંક સમય પહેલાં જ અમારી પાસે આવ્યો છે। કદાચ આવતા વર્ષે ટીમ નગરપાલિકા આ જગ્યાને બહુ સારી રીતે ડેવલપ કરશે અને અત્યારે જે સુવિધા છે એના કરતાં ખૂબ જ સારી રીતે સુવિધા કરીને આપશે એવી હું તમને નગરપાલિકા પરિવાર વતી ખાતરી આપું છું। સાથે સાથે આ જગ્યા પર આજે 3જું વર્ષ છે આપણું ગણેશ વિસર્જનને। 3જા વર્ષ દરમિયાન નાની મોટી કદાચ ત્રુટીઓ રહી હશે, પણ જે રીતે માનીને જસવંતસિંહ બાબો સાહેબ, કન્યાભાઈ કિશોરીના માર્ગદર્શન, કલેક્ટર સાહેબ અને વિશેષ કરીને એસપી અને ડીવાયએસપી ભંડારી સાહેબ અને આગવા માર્ગદર્શનમાં સાથે સાથે નગરપાલિકાના અમારા તમામ સદસ્યશ્રીઓ અને અમારું લાઇટ ખાતું, આરોગ્ય ખાતું, ફાયર ખાતું, બાંધકામ ખાતું જે પણ મહેનત કરી છે છેલ્લા અઠવાડિયાથી ઉડીને આંખે વળગે એવી મહેનત કરી છે, જેના લીધે આપ સૌ જોઈ શકો છો બહુ જ સ્મૂથલી આ કાર્યક્રમ ચાલે છે। બસ નગરજનોને ગણપતિ બાપ્પા મોરિયા સાથે એક જ વિનંતી છે, આ જ રીતે ડિસિપ્લિનમાં આવી, સંયમમાં રહી, શિસ્તમાં રહી અને વિસર્જનની કાર્યવાહી ચાલુ રાખીશું। ગણપતિ બાપ્પા મોરિયા। સૌ નગરજનોને જય ગણેશ સાથે આજે ગણપતિ વિસર્જનની શુભેચ્છાઓ। સાથે સાથે ટીમ નગરપાલિકાએ જે પણ નગરજનો માટે જે સુવિધા આપવાનો પ્રયત્ન કર્યો છે એમાં કદાચ કોઈ ચૂક રહી ગઈ હોય તો ટીમ નગરપાલિકાને ક્ષમા કરશો। અમારાથી બનતા પ્રયત્નો અને આ વરસાદ ચાલુ હોવાથી જે પણ કામગીરી કરી શકતા હતા આખી ટીમ નગરપાલિકાએ કરી છે। અમારા પ્રમુખશ્રીએ બિલકુલ રસ લઈને સવારથી સાંજ સુધી આ શહેરના નાગરિકોને આયોજનમાં કોઈ કમી ના રહે એના માટે પૂરતા પ્રયત્નો કર્યા જ છે। સાથે સાથે આ વિસર્જન સમયે શહેરના તમામ નાગરિકો વતી બાપાને એક પ્રાર્થના કરીશું કે હાલ જે વિદેશોના આક્રમણ આપણા ભારત દેશ પર થઈ રહ્યા છે ત્યારે તમામ નગરજનોને એક વિનંતી મારી કે આપણે સ્વદેશી અપનાવીએ અને આપણા પ્રધાનમંત્રીની એક મુહિમને આગળ ધપાવીએ, આપણા દેશને આગળ ધપાવીએ। ભારત માતા કી જય, જય ગણેશ। વરસાદી માહોલ હોવા છતાં હજારો ભક્તો શોભાયાત્રામાં જોડાયા અને ઉત્સાહથી ગણપતિજીને વિદાય આપી। ઘરે ઘરે સ્થાપિત નાની પ્રતિમાઓનું વિસર્જન સવારથી શરૂ થયું, જ્યારે મોટા પંડાલોની શોભાયાત્રાઓ બપોર બાદ નીકળી હતી। પોલીસ વિભાગે શાંતિ અને સુરક્ષા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, ટીઆરબી, મહિલા પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના 500થી વધુ જવાનો તૈનાત હતા। ધાબા પોઈન્ટ, સીસીટીવી અને ડ્રોન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી, જે કારણે વિસર્જન પ્રક્રિયા મોડી રાત્રે અને વહેલી સવાર સુધી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ। ગણપતિ બાપ્પા આજે અમારા ઘરે ગણપતિ બેસાડ્યા હતા અને આજે અમે ધૂમધામથી એમને વિસર્જન કરવા માટે લાવ્યા છીએ અને 10 દિવસમાં અમે એટલા ખુશ થયા હતા, આનંદથી અમે ઘરે 56 ભોગ, આરતી, ડેકોરેશન એવું સબ બધું કર્યું હતું અને અમે
આજે ખૂબ આનંદથી અમે ગણપતિના વિસર્જન માટે આવ્યા છે. અમને ઘરે આવ્યા પણ અમને ખૂબ આનંદ થયો અને વિસર્જન કરવા વખતે અમને ખૂબ દુઃખ બી થાય છે કે કેવી રીતના અમને विसर्जन करिए. गणपति बप्पा मोरया. आज गणेश चतुर्थी के पावन अवसर पे आज विसर्जन का दिन है. हमने 10 दिन बहुत हर्ष उल्लास के साथ में गणेश चतुर्थी का अवसर मनाया. हम लोग ने बहुत एंजॉय किया, भगवान की भक्ति भाव से पूजा पाठ करा. आज विसर्जन का दिन है. थोड़ा दुख भी है पर खुश भी है कि गणेश जी अगले साल वापस से आएंगे और हम व्यवस्था से, सारी अरेंजमेंट से भी खुश है. सब अच्छे से हुआ है और अभी भी अच्छे से हो रहा है और अगले साल हम जल्दी से गणेश जी का वेट कर रहे हैं कि वो जल्दी आए और हम फिर से उनका उत्सव मनाएं. ગણપતિ બાપા મોરિયાના નાતી દાહોદ ગુંજી ઉઠ્યો ને ભક્તે આગામી વર્ષે ફરી આવવાની પ્રાર્થના સાથે બાપાને ભાવભીની વિદાય આપી. નમસ્કાર. આજ રોજ અમારા દાહોદ જિલ્લામાં ગણેશ મહોત્સવનું જે વિસર્જન ગણપતિ બાપાનું થઈ રહ્યું છે તેમાં અમે લોકો 10 દિવસથી ગણપતિ બાપાની પૂજા આરાધના કરીએ છીએ અને આજ રોજ ગણેશ વિસર્જનમાં અમે બહુ હર્ષો ઉલ્લાસથી ગણપતિ બાપાને વડાવવા માટે આવ્યા છે. અને અમારે જે દાહોદ જિલ્લામાં જે આ જે તહેવાર છે બહુ 10 દિવસમાં બહુ શાંતિમય ઉજવે છે અને ગણપતિ બાપા આવતા વર્ષે વહેલા આવે તેવી પ્રભુને પ્રાર્થના. અને દાહોદ જિલ્લાના તમામ નાગરિકો અને ધર્મપ્રેમી જનતાઓને તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવી પ્રભુને પ્રાર્થના. થેન્ક યુ. આમ દાહોદમાં ગણેશ મહોત્સવનો ઉત્સાહ અને ભક્તિનો માહોલ ખરેખર અનોખો હતો. નગરપાલિકા, પોલીસ અને ફાયર વિભાગની સુચારુ વ્યવસ્થા ઉત્સાહને સુરક્ષિત અને યાદગાર બનાવ્યો. DTV ન્યૂઝ સાથે જોડાયેલા રહો. અમે તમારા માટે લાવીશું આવી જ રસપ્રદ અને મહત્વની ખબરો. નમસ્કાર.